બંધ જ નથી થઈ રહ્યું, ત્યારે વારંવાર જીપીસીબીની કામગીરી પર પણ સવાલો થતા હોય છે। ત્યારે આજે કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ જીપીસીબી અને ખાસ તો કેમિકલ માફિયાઓ સામે જે આક્ષેપો કર્યા છે તે ખૂબ જ ગંભીર હતા। જો કે તેને લઈને હવે ક્યાંક વાર પલટવાની રાજનીતિ પણ શરૂ થઈ છે। નદીઓમાં કેમિકલ ઠાલવવાની પ્રવૃત્તિઓ પર કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ આ પ્રશ્ન ઉઠાવ્યો અને ઉબેણ નદીમાં કેમિકલ યુક્ત પાણી ઠાલવવામાં આવતું હોવાનો આક્ષેપ કર્યો। સાથે જેતપુરના ડાઇંગ એસોસિએશન કેમિકલ યુક્ત પાણી ઠાલવતા હોવાનો દાવો પણ કર્યો। જીપીસીબી બોર્ડ અને સ્થાનિક રાજકીય આગેવાનો સામે આક્ષેપ લગાવ્યા। એક સાડી દીઠ 30 રૂપિયાનો ભ્રષ્ટાચારના આપતા હોવાનો પણ દાવો કર્યો અને કેમિકલ યુક્ત પાણી છોડવાનું બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી। વોશિંગ ઘાટ છે એ આખા વર્ષનું કેમિકલ કચરો ભેગો કરી અને જ્યારે ઉબેણ નદીની અંદર પૂર આવે ત્યારે પાઇપ વાટે આખા વર્ષનો ભેગો કરેલો કેમિકલ કચરો ઉબેણ નદીમાં ઠાલવે છે। એના કારણે ઉબેણ નદી કાંઠાના ગામો અને ઘેડ વિસ્તારના ખેડૂતોની જમીન બંજર થાય છે। આ લોકોને કેમિકલ કચરો ઠાલવવા માટે પ્રોટેક્શન આપે છે અને મને સાંભળવા મળ્યું છે ત્યાં સુધી આ વિસ્તારની અંદર જેટલા ડાઇંગ ઉદ્યોગો છે, સાડી ઉદ્યોગો છે, એ લોકો એક સાડીએ 30 રૂપિયાનું કમિશન પ્રોટેક્શન મની, આ ભ્રષ્ટાચાર કરવા માટેની પ્રોટેક્શન મની જીપીસીબી અને આ કહેવાતા સ્વઘોષિત સાવજને પ્રોટેક્શન મની આપે છે। તો જેતપુર ડાઇંગ ઉદ્યોગના પ્રમુખ જયંતિ રામોલિયા તમામ આક્ષેપોને તદ્દન ખોટા અને પાયા વિહોણા ગણાવી રહ્યા છે। નદીમાં પ્રદૂષણવાળું કે કેમિકલ યુક્ત પાણી ક્યાંય ઠલવાતું ન હોવાનું અને એસોસિએશન ફિલ્ટર પ્લાન્ટથી પાણી ટ્રીટ કરી ખેતીમાં વાપરતા હોવાનો જયંતિ રામોલિયા દાવો કરી રહ્યા છે। જે દર વખતે અમારી ઉપર આવા આક્ષેપો થાય છે ડાઇંગ એસોસિએશન, અમે ટ્રીટમેન્ટ પ્લાન્ટ ધરાવીએ છીએ। ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અમારું પાણી શુદ્ધ થાય છે અને અમારે ત્યાં ખેતી છે, એ ખેતીની અંદર અમે ત્યાં નીલગીરી વાવીને અમારું પાણી એની અંદર જાય છે। અમે કોઈ નદીમાં પાણી છોડતા નથી।